5 કલાકમાં પહેલું 5 કલાકમાં અન્નનો કોળિયો પહેલો જાય છે. ફાઇનલી ગાઈઝ હવે અમારે પદયાત્રા કરવી પડી. થેલા પેલા લગાવી દીધા અહીં અને ગાડી મેલી દીધી છે દ્વારકાની ચોકડી ઉપર. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. અને આજે તમને હું જણાવું કે આ રહ્યો છે ને અમારો 51મો વિડીયો છે. આજકાલ કરતાં અમે 51 વિડીયો બનાવ્યા. નવી લાગે. શરૂઆત કરી તાણે વિચાર્યું હતું કે આપણે આટલા વિડીયો બનાવી કેવું, પણ જ્યારે ચાલુ કર્યું થોડા બીવાતા કર્યું હતું. પણ આજકાલ કરતાં 51 વિડીયો થઈ ગયા અમારા. ભલે વ્યૂ થોડા ઘણા આવી છે પણ અમે 51 વિડીયો બનાવીએ ને મને બહુ ખુશી છે. અને આવા નવા 51ના 551 વિડીયો વિડીયો બને એવા તમારો સાથ ને સહકાર આપજો. આપણે વિડીયો બંધ કરવાના નહીં. એની ખુશીમાં રમભાઈ પાપડી ખવડાવી છે. અને આજ મારે જવાનું છે દ્વાતા, જે પટણી સમાજનો કેમ્પ બનાવ્યો છે ત્રિશુળિયા ઘાટે. ત્યાં જવાનું છે. નહીં ધોઈને મસ્ત હું રેડી થઈ ગયો છું. 10 વાગ્યા છે અને આપણે નીકળવાનું છે. 10:30નો ટાઈમ છે. 10:30 વાગે પછી 11 વાગે નીકળીએ. આજ તમને લઈ જાઉં. 51મો વ્લોગ આપણો ત્રિશુળિયા ઘાટે શૂટ થાય આખો. અને મળીએ હવે આપણે નીકળીએ એટલે મસ્ત ચા બા પી લઈએ. રમભાઈએ જો વ્લોગની ખુશીમાં ચા બનાવ્યો. 51 વ્લોગ થઈ જાય. ચા પાપડી ખાઈને ભાઈ જઈએ આપણે. તો મળીએ ગાઈઝ આપણે થોડી વાર રહી. અમારા નીકળવાનો ટાઈમ થયો હતો પણ રમભાઈએ મસ્ત ભાત બનાવ્યા છે. તમે પૂછ્યા ના થાય એટલે જો રાકેશજી આવીએ. રાકેશજી આવવાના છે. રાકેશજીને ભાત ખાવા લે ગરમ ગરમ. હવે મોડું થાય તો વધો ના આવે. શું કેવું ખાવાનું? રમભાઈ એમ તો પૂછ્યા ના જવા દે. જો પહેલાં મસ્ત ભાત બનાવી દીધા. તો ભાત નાસ્તો કરી પછી નીકળીએ. નહીં યારું ભાઈ, તમારું કેવું? કેવા ભાત બનાવી? મસ્ત ખાઈ રહ્યા. તો ગાઈસ ચોકડીએ ગાડી આવી છે. આપણે ઘેરથી પદમના ચોકડી ઉદે હેડતા જઈએ છીએ. પબ્લિક વાંથી અંબાજી હેડતી જાય છે અને આપણે ખાલી ચોકડી ઉદે હેડવાનું છે. ગાઈસ આ છે દૂધસાગર ડેરી, જે બનાસકાંઠામાં આવેલી છે. પાલનપુરની બાજુમાં જગાણા છે અને જગાણાની બાજુમાં છે દૂધસાગર ડેરી. જે આખું બનાસકાંઠાનું જે દૂધ આવે બધું આ ડેરીમાં આવે છે અને અહીંથી બધું ટ્રાન્સફર થતું હોય છે આખા ગુજરાતમાં. ચલોતરા પગવા થયા છીએ. જો અમારા રાકેશભાઈ આ બાજુ ચિંટુલાલ. અમે ચિંટુલાલ બેને મેચિંગ પહેર્યું. હવે મસ્ત પર્વતો દેખાવા મળે. તમે જોયું બહાર જોરદાર વાતાવરણ. અહીંયાથી ઠંડુ વાતાવરણ ચાલુ થઈ જાય. પગ યાત્રિકો અહીંયા બહુ ઓછા થઈ જાય. જેમ કે આ તેરસ છે એટલે યાત્રિકો બધા ચલોતરા પેલી બાજુ હશે. તો થોડો આગળ ટ્રાફિક હશે એટલે ટ્રાફિક આવું ઓછું હોય. ઘણા બધા કેમ્પો છૂટી જાય ને આગળ બધા જે કેમ્પો હશે તો આપણે અમુક કેમ્પની મુલાકાત લઈ આવું. જલિયાણ કેમ્પ તમને બતાવશું. જે આખા રૂટમાં સૌથી મોટામાં મોટો કેમ્પ હોય તો જલિયાણ કેમ્પ છે. જે દ્વાતા રતનપુરથી થોડા આગળ જો એટલે કેમ્પ આવે છે. એ કેમ્પ તમને બતાવીએ. તો જો ગાઈઝ આટલાથી હવે ટ્રાફિક ચાલુ થયું છે. આ છે પીએન માળી સાહેબનો કેમ્પ જોવો ખાલી તમે. રાજાના મહેલ જેવો તો એને એન્ટ્રી બનાવી. તો ગાઈઝ જો ફૂલ ટ્રાફિક થયું છે. કલાકથી ગાડી બેસી રહ્યા હતા, મેળ નહીં પડે. તો આપણે બહાર નીકળ્યા છીએ. જોઈએ આગળ કેટલું ટ્રાફિક થયું છે. જો આગળ જેવું હોય ટ્રાફિક. ટ્રાફિક હજુ તો રતનપુર બોર્ડર હોયથી 10 કિલોમીટર જેટલી આગી છે અને આટલું ટ્રાફિક થયું છે. તો ગાઈ જો એકણ ચેકિંગ થાય છે અને પાસ વગર હવે ગાડી અંદર જવા દેતા નહીં. તો આપણી ગાડી આવવા પાછળ આપણે તો કેમેરાનું શૂટિંગ કરવા જવાનું એટલે આપણે જોઈએ આપણને જવા દે નહીં જવા દેતા. પણ આટલેથી જો બધી ગાડીઓ આટલી પાછી વાળી પહોંચ્યા અહીંયા પાસાવાળે અહીં રાકેશજી ગાડી જવા દીધી નહીં. ઘણું કીધું પણ સેટિંગ કરીએ મળી ગયો. ગાડી પાછી વાળીને આવ્યા છીએ. ટ્રાફિકમાંથી છેક પહોંચ્યા હતા અને પાછી ગાડી વાળી છે. જો બધી ગાડીઓ આપણે જોઈ એમાં બધા પાસાવાળા ખબર નહીં ગાયગા છે. આપણે હવે ચાના કેમ્પની સેવા લઈએ. જેટલું ભાઈ રાકેશભાઈ ચા પી લઈએ મસ્ત. ભાઈ જો આ કેમ્પ છે ભીલવાડા રાજસ્થાનનો. એ ચાની સેવા હલવા આવ્યા છીએ. એ રાજસ્થાનથી આપણા પાલનપુર અંબાજી હાઈવે ઉપર સેવા હાલી છે ને ચા એક નંબર હતી. આપણે ચાની સેવા લીધી છે. ઠેઠ
તો જો ગાઈસ હવે અમે શોર્ટકટ રસ્તો ગોત્યો છે વચ્ચે ગામડાનો. હવે જોઈએ અંબે મારું નામ લઈને નીકળ્યા તો છીએ તો નીકળીએ છીએ એના ઉપર આધાર. આપણે કોઈ ખોટા કોમે નીકળ્યા નહીં, સારા કોમે જવાનું છે તો માતા જેવો જો લઈ જાઓ એ કણ નીકળવું છે. જો ગાઈસ અમારા અરવિંદલાલ મુસ્કો છે જેડા જો બધા અનુભવ જીવનનો બધા જરૂરી છે. સંઘર્ષ કરવો જરૂરી છે. હા બધું તમને ઈજી મળી રહે તેમાં મજા નહીં, સંઘર્ષ કરીને મળે ને એમાં જ મજા છે. શું કેવું ચિરાગભાઈ તમારું? તો જો ગાઈસ આ દાનસી વખતસી દરબારનો ગેટ બનાવેલો છે આ ગામમાં. છે દરબારોનું ગામ એટલે આપણને કોઈ ટેન્શન છે નહીં. કેટલું મસ્ત ટોપું છે, ખાલી નજારો જોવો તમે. વગદાડીથી હવે બહાર નીકળીએ છીએ, હાઈવે ઉપર જવાનું છે. જોઈએ હવે ગાઈસ જો આપણે હાઈવે પર આવી ગયા છીએ અને જે ચોકડી આપણે રોક્યા હતા એ ચોકડી જતી રહીને આપણે બહાર નીકળી જઈએ. આર્ટિકલ ના વાપરતા. જો અમે બહાર હાઈવે પર આવી જાય છીએ ચોકડીથી પોખરામાં થઈ ગામડાના રસ્તેથી બહાર નીકળ્યા. આ ભાઈબંધો એટલા ખુશ થયો પણ એને હજુ નહીં ખબર કે આગળ જેટલી ચોકડીઓ આવશે. હા મા અંબાઈ એનો રસ્તો બતાવશે. આપણે જવાનું છે. આ બધું નવું આવી હતું. શું નજારો છે ગાઈ, ખાલી તમે જો ખાલી વાતાવરણ જોવો ખાલી તમે આ બાજુ. વાહ ભાઈ વાહ, મન ખુશ થઈ ગયું. કેવું જો ખાલી કેવો સીન આવે યાર. રીતનલ આ પર્વતો આવા ટાઈમે જ ફરાય. ગાઈઝ પહોંચ્યા છીએ આવડે પુંજપુર અને હવે એકણ આવશે રતનપુરની ચોકડી અને ત્યાંથી એક રસ્તો જાય ખેરાલુ બાજુ ને એક રસ્તો જાય દ્વાતા અંબાજી બાજુ. તો ગાઈઝ આ છે રતનપુર ચોકડી અને આ બાજુ અહીંથી ખેરાલુ જવાય અને આ બાજુ જવાય છે અંબાજી. તો ગાઈઝ આટલાથી જ અંબાજીનો મેળો ચાલુ થઈ ગયો, ફૂલ પબ્લિક હવે. હા 12 વાગ્યાના હેડ્યા હતા અને હવા 4 વાગ્યા છે. જબરજસ્ત ટ્રાફિકમાં ફસાણા છીએ. હજુ કોઈ નક્કી નહીં ચાણા પહોંચીએ જાવ. 12 બધું ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક થયું છે. જય અંબે. હા 12 વાગ્યા નીકળ્યા છે. સફરજન મળે એક આખો મસ્ત આલી જાય મસાલાવાળા. 5 કલાકમાં પહેલું 5 કલાકમાં અન્નનો કોળિયો પહેલો જાય છે. આ છે અંબેમાની ભક્તિ, સાચી ભક્તિ કહેવાના હતા. જો ગાઈસ આ છે જલિયાણ સેવા કેમ્પ, જે અંબાજીનો મોટામાં મોટો કેમ્પ કહેવાય સારો. સરદાર પટેલ સેવા કેમ્પ પાટણનો બહુ સારી સેવા હાલે છે. અડદની દાળ બાજરીનો રોટલો આપણે 2 વાર સેવાનો લાભ લીધો હતો, આજ નહીં લેવાનો. આજે આપણે કેમ્પે પહોંચવાનું છે. લેટ થઈ ગયું છે, જો વાગી ગયા છે નહીં દેખાતું બરોબર. 5 વાગવા થયા છે. 7 વાગે 7 વાગે પ્રોગ્રામ ચાલુ થાય. ફૂલ ટ્રાફિક છે. જો 1 કલાકથી અમે ટ્રાફિકમાં છીએ, 2 કિલોમીટર હજુ કાપ્યું નહીં. જો ગાઈસ ફૂલ ટ્રાફિક થયું છે. આપણે નીચે આવ્યા છીએ ને છે પાટણનો સેવા કેમ્પ, જય અંબે સેવા કેમ્પ છે. આપણા પાટણના પટેલો દ્વારા જે બહુ મસ્ત સેવા આપે છે જમવાની. આપણે 2 વાર વૈકણ સેવાનો લાભ લીધો હતો. હાલ ટ્રાફિક બહુ છે તો આપણે નીચે આવ્યા છીએ ટ્રાફિક જોવા માટે. ગાઈસ આપણે ગાડીમાં ઢોકળા હાલીને આવ્યા છીએ. બધા ભૂખ્યા હોય આપણે ગાડીમાં ઢોકળા હાલ્યા ને હવે આપણે ચા પી લઈએ. મસ્ત લાઈવ ઢોકળા મળે છે કેમ્પમાં. हमारा रथ वाला मित्रों ने जय अंबे जय अंबे. गाइस चाय जी से આપણે ગાડીમાં નહીં બેઠા હેડતા હેડીએ છીએ. ગાડીમાં બેહું કરતા મેળાની મજા લઈએ, થોડી ચાલવાનો આનંદ. જય અંબે જય અંબે જય અંબે. જય અંબે જય અંબે બોલતા જાઓ. રાકેશજી લઈને આયા બુંદી ચા. ચાંદ બુંદી છે તો સેટ દાલે.
ત્રણ રસ્તા પાસ કર્યા હી તો હતા હજુ નહીં પહોંચ્યા 3 કિલોમીટરનું અંતર છે હજુ પહોંચ્યા નહીં 6 વાગી ગયા કમ્પ્લીટ 2.5 કિલોમીટરનું અંતર કાપવા માટે 2 કલાકનો ટાઈમ લાગ્યો છે ટ્રાફિકમાં જો 2 કલાકમાં 2 સફરજન દાદા આટલું ટ્રાફિક થયું છે ના ચિંટોલાલ એમ મજા છે ગાડીમાં બધું મળી જાય છે ગાડીમાં બધું ખાવાનું મળી જાય છે તો ગાઈઝ આ છે દિલરુબા અને એની પાછળ લખ્યું છે છમ્મક છલ્લો ધીરે ચલો છમ્મક છલ્લો ધીરે ચલો એટલે એ એવું કહેવા માગે છે કે ધીરે ચાલશો તો સેફ રહો એટલે બિચારા લખ્યું છે સારું પણ શાયરીની ભાષામાં લખ્યું છે દ્વાતાની હોટલ જે રાજાના મહેલ જેવી બનાવેલી છે જો રાજાનો મહેલ જેવો હોય ને એ ટાઈપની હોટલ બનાવેલી છે આ એ છે દ્વાતામાં જો ફરીથી બહાર નીકળી ગયા છીએ 2 કિલોમીટરનું અંતર કાપ્યું 3 કલાક થયા છે અને ગાડીમાં ફૂલ ટ્રાફિક છે તો આપણે બહાર નીકળ્યા છીએ બહાર નીકળે થોડું ફૂડ આવે હજુ દ્વાતા ચોકડી પહોંચ્યા નહીં બાર વાગ્યાના પાટાથી નીકળ્યા છીએ 6:30 વાગે હજુ દ્વાતા પૂરા પહોંચ્યા નહીં દ્વાતા ચોકડી નહીં પહોંચ્યા બાકી અંબાજી જવા માટે 2 કલાકનો જ રસ્તો હોય આજે 6.5 કલાક થયા હજુ અમે દ્વાતા નહીં પહોંચ્યા પૂરા આ 3.5 રસ્તા છે ને હોયથી હવે બધા સાધન એક જ લાઈનમાં જવા દે એક લાઈનમાં પગપાળા યાત્રાઓ હેડશે અને બીજી લાઈનમાં સાધનો હેડશે ગવર્મેન્ટની લાઈનમાં બધા સાધનો હેડશે અને આ આખો રોડ છે એ પગપાળા જતા યાત્રિકો માટે રહે લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી દર્શને જતા હોય પણ કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નહીં હોતી આ મા અંબાનો જ પ્રતાપ હોય છે કે આટલા ભક્તો જતા પગપાળા હેડતા હોવા છતાં એમને કોઈ તકલીફ પડવા દેતા નહીં હોતા આપણે દ્વાતા ચોકડીથી આગળ નીકળી જાય ને આપણી ગાડી પાછળ છે અમે ચિરાગભાઈ બે નીકળ્યા છીએ આગળ અમે પગપાળા યાત્રાનો આનંદ લઈએ ઘરેથી નહીં હેડ્યા પણ દ્વાતાથી થોડા હેડીએ તો થોડો આનંદ લઈએ જો આ પબ્લિક કેટલી હેડ હશે જો હાલતા હવે ચિરાગભાઈ છે ચિરાગભાઈ પહેલી વાર આવ્યા છે અંબાજી આપણે તો ઘણી વાર કોને છેલ્લા 12-13 વર્ષથી આવીએ છીએ ગઈ સાલ તો આપણે આખું અંબાજી મંદિરનું મેળાનું આપણે શૂટિંગ કર્યું હતું આ વખતે આપણે શૂટિંગમાં નહીં સેવાનો કેમ્પનો લાભ આપવા માટે જઈએ છીએ રાત પડી ગઈ સર જો આપણે ચોકડીથી ઊભા છીએ હજુ ગાડી આવી નહીં અહીંથી બધી ગાડીઓ રોકી છે તો આપણી ગાડી નહીં જવા દે આપણે અહીંથી ગાડી સાઈડમાં કરી અને પછી જવાની વ્યવસ્થા કરવી પડશે હેડીને જવાનું છે મા અંબાનું નામ લેતા લેતા શું કેવું રાકેશજી દ્વાતા પહોંચી ગયા છો હવે કોઈની શરમ હેડતી નહીં ફાઇનલી ગાઈ હવે અમારે પદયાત્રા કરવી પડી થેલા પેલા લગાવી દીધા અને ગાડી મેલી દીધી છે દ્વાતાની ચોકડી ઉપર અને હવે અમે હેડતા હેડે છીએ જો બધાના બિસ્તરા ઉપાડ લીધા છે અને અંબાજી બે થેલા ઉપાડ્યા જય જય અંબે હવે ફાઇનલી આપણી પગપાળા યાત્રા ચાલુ થઈ ગઈ છે આગળ ગાડી લેવા આવશે બેસું ને કે 8 કિલોમીટરનું અંતર છે તો હવે આપણે હેડી જવું પડશે કેમ્પે ફોન કર્યો છે કે ગાડી લેવા આવશે તો બેસી જાવ ને કે ભાઈ હેડતા જ જવાનું છે કઈ જો કોઈ સાધન નહોતું પડેલું ફાઇનલી આપણે ટ્રેક્ટરવાળા બેહાડ્યા છીએ અને હવે ટ્રેક્ટરમાં બેઠા છીએ જો હા રાકેશભાઈ આવ્યા કેવું રાકેશભાઈ મજા આવે ટ્રેક્ટરમાં જે મજા આવી હા જો અમને પણ નોમલે હેડો તો તમને કોકને કોક મળી જ જાય આપણે ટ્રેક્ટરવાળા એલી ચાલી તો બેસી જાય છીએ આ એક મજાની આનંદની વાત છે જીવનમાં બધા અનુભવ કરવા જરૂરી છે ગાડી બેઠ્યા હતા હવે ટ્રેક્ટરમાં બેઠા છીએ જો ભાઈ જા મજા લઈ જાઓ ખાલી હરવેલાલ ચિરાગલાલ અને આવા ચિંટુલાલ જ્યાં બેઠા છો જો આટલા સંઘર્ષો પછી પહોંચી ગયા ફાઇનલી કેમ્પે 8 વાગી ગયા કેમ્પે આવતા 12 વાગે નીકળ્યા હતા જો આ છે કેમ્પ હવે આપણા શૂટિંગ કરવાનું છે જો
આ છે ગુજરાત પટની સમાજનો કેમ્પ અને પાટણના પટણીઓએ કર્યો છે કેમ્પ હાર્યો. આપણે અહીંયા શૂટિંગ કરવાનું છે. હોય છે ગોટાની વ્યવસ્થા, આ બાજુ આરામની વ્યવસ્થા છે અને આ બાજુ છે મેડિકલની વ્યવસ્થા. કોણ છે? એક જ કોણ એમ બે તો ચાલુ રાખ. હોય છે તું એમ બે આ છે જમવાનું. આયા છે અમારા તુષારભાઈ અને અમે બે જણાએ થોડો રથ ખેંચવામાં અંબાનો અને 12 વાગ્યા છે. હવે પાછા અમે કેમ્પે જઈએ છીએ ને હવે અમારી ઈચ્છા છે કે આઈટીઆઈ વાળો જે કેમ્પ છે એની ચા પીવાની, રકાબીવાળી ચા જે આઈટીઆઈના સાહેબોનો કેમ્પ છે થોડો આગળ ત્રિશુડિયા ઘાટથી આગળ છે. એટલે હવે અમે જઈ બાઇક લઈ અને ચા પીવા જઈશું આપણે બધા ભાઈબંધો. હા, ચા પીને ચાની મોજ લેવાની, ફૂલ મોજ લેવાની, ફૂલ મોજ લેવાની છે. હા, રકાબીવાળી ચા. તમારે પણ પીવું હોય તો ત્રિશુડિયા ઘાટે આવી જવું. આઈટીઆઈ ના સાહેબોનો કેમ્પ છે. હા, જો ગાઈઝ આ છે આઈટીઆઈ ચાનો કેમ્પ અને જો ખાલી ચાની સેવા હાલી રહી ભક્તો. જો ગાઈઝ આ છે ત્રિશુડિયા ઘાટે રકાબીવાળી ચાનો કેમ્પ અને જો મેહુલભાઈ બે ચાનો આનંદ લઈએ છીએ. મેહુલભાઈ તો 5 રકાબી પી જાય, બીજી વાર પાછા આવ્યા ચા પીવા. એક વાર 5 ચા એક નંબર. હવે આપણે ચાનો આનંદ લઈએ. ગાઈઝ આ જે કેમ્પ છે આઈટીઆઈના સાહેબો દ્વારા આ કેમ્પ બનાવવામાં આવે છે ને 1985 થી આ કેમ્પ ચાલુ છે ચાનો. હવે પહેલાં આ લોકોએ કેમ્પ જ્યારે શરૂઆત કરી ત્યારે પાણીના માટલાથી શરૂઆત કરી હતી. પહેલાં આ લોકો પાણીના માટલાથી પાણી પાતા હતા ને હવે ચાની સેવા આલી. અને તમે ગમે તે હોટલમાં ચા પીધી છે પણ અમની ચા આખી અલગ હોય છે. તમે કોઈ વાર આવો અંબાજી પગપાળા તો ત્રિશુડિયા ઘાટે ચાનો કેમ્પ હોય છે તો તમે સેવાનો લાભ લેજો. તમે થાક્યા તો થાક ઉતરી જાય એવી ચા હોય આ લોકોની. આ જો અરવિંદલાલ ચા પીને મૂડમાં આવી ગયા. જો અરવિંદ ગાડીની મજા લીધી, ટ્રેક્ટરની લીધી ને હવે બાઇકની મજા. જો હવે બાઇકની મજા લઈએ છીએ ને ત્રિશુડિયો ઘાટ છે. ત્રિશુડિયો ઘાટ મોબાઈલ બતાવ્યો અને કે ફાઇનલી 2 વાગ્યા છે, પ્રોગ્રામ પતી ગયો છે, સમાપ્ત થઈ ગયો છે. ગાઈસ પ્રોગ્રામ તો પતી ગયો છે પણ અમારી ગાડી પડી છે હોયથી 8 કિલોમીટર દ્વારકા. એટલે આ એલઈડી છોડાય છે અને એલઈડી પેક થઈ જાય એટલે સકડામાં બેસીને આપણે દ્વારકા જવાનું છે. અને દ્વારકાથી પછી ગાડી લઈ ફૂલ મજા આવી અને પછી ઘરે જવાનું છે. ફૂલ મજા આવી. રાકેશભાઈને બહુ મજા આવી. તો જો ગાઈસ આપણે આવ્યા હતા ગાડીમાં, પછી ટ્રેક્ટરમાં બેઠા, પછી બાઇકની સફર લીધી ને હવે જો હવે છોટા હાથીમાં બેસવાનું છે. આ અમારી સફર એવી રહી છે કે બધો લાભ લેવા મળ્યો છે અને હેડતાય હેડ્યા.
સકડામાં બેસીને આપણે જવાનું છે દ્વાતા ઉજન દ્વાતા આપણે ગાડી પડી ને ભાઈ ગાડી લઈને જવાનું છે ઘરે અને વાગ્યા છે હવે 3. રાતના 3 વાગે ચાની મોજ લઈ રહ્યા ચિરાગભાઈ અમારે 3 વાગે ચાની મોજ જો 3 વાગ્યાનો માહોલ છે. હવે આપણે ચા પીને નીકળવાનું છે. જો ચાનો કેમ્પ છે મસ્ત ચાની સેવા ચાલુ છે. આપણે હવે ચા પી અને પછી નીકળીએ નહીં ચિરાગભાઈ મજા આવી ને મજા આવી ને બસ તાણ હવે દર સાલ આવજો. આજ ફૂલ મજા લીધી અમે અંબાજીની. એક દાડો આવ્યા પણ બધો અનુભવ જો હવે સકડામાં બેઠા છીએ સોટા હતી જો આ સોટા હતી કેવા મસ્ત બેઠા છીએ બધો અનુભવ જ મસ્ત થયો છે. પણ મા અંબાની કૃપા એટલી છે કે જો હેરાન નહીં થયા. હેડતા હતા તો ટ્રેક્ટર મળી ગયું બાકી કોઈને આપવા નતું તો મસ્ત ટ્રેક્ટર મળી ગયું ને હવે જો નવ વર્ષે સોટા હાથે મળી ગયું એટલે મા અંબાની દયા છે એટલે આપણે હેરાન થયા નહીં. બોલો મારી અંબે બોલો અંબે મારી. ફાઇનલી ગાઈસ હવે બહાર નીકળી ગયા છીએ ચોકડીથી ગાડી લઈને. હવે જવાનું છે આપણે ઘરે. વાગ્યા છે 4 વાગવા થયા છે. ઘરે પહોંચીને પાછું આપણે આર્યા બ્લોગનું એડિટિંગ કરવાનું છે અને અપલોડ કરવાનું છે. ટાઈમસર ઘરે પહોંચી ગયા. અત્યારે ટ્રાફિક નહીં હોય તો અત્યારે રતનપુર બોર્ડર સુધી ટ્રાફિક હશે એની આગળ તો આખો રોડ ખાલી હશે. આવજો તન આપણે પહોંચી જઈએ 6 વાગ્યા ઘેર પહોંચાઈએ. રાકેશજીને બાઇક બહાર કાઢી આલે વિદાય આલે પછી અમે જઈએ ઉપર. જો રાકેશજી હોઈ ગયા તો જઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને 6 વાગ્યા છે. હવે આ વ્લોગને એડિટ કરવાનો છે આપણે. હવા હાથનો ટાઈમ છે વિડીયો અપલોડ કરવાનો. તો લેટ થઈ જાય તો લેટ પણ આ વિડીયો હવે અપલોડ કરી દઈએ એડિટ કરીને પછી આરામ કરશું. તો આ વિડીયો પૂરો કરું. મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, બાય.